તમને ખબર છે ઋષિકેશ નામ કેવી રીતે પડ્યું? જય શ્રી કૃષ્ણ. ધીસ ઇઝ ટીશા અને આજે અમારો છે 3rd ડે ઇન ઉત્તરાખંડ. આઇટિનરી અકોર્ડિંગ તો અમારે જવાનું હતું ઋષિકેશ, એટલે ફટાફટ રેડી થઈને બ્રેકફાસ્ટ કરીને નવના ટકોરે બેસી ગયા ગાડીમાં. હરિદ્વાર થી ઋષિકેશ લગભગ અડધા કલાકનો રસ્તો છે. ધીસ ઇઝ મહેન્દરજી, અમારા ડ્રાઈવર અંકલ. વી કોલ હિમ પ્યાર સે બાહુબલીજી. અમે અંદર જ ગાડી એક્સચેન્જ કરી લીધી છે મમ્મી પપ્પા સાથે. ઋષિકેશ પહોંચતા જ અમે રાખી દીધા ગાઈડ અને એમણે કહ્યું કે જ્યારે ઋષિ મુનિઓ અહીં તપસ્યા કરતા તો હજારો 100 વર્ષો સુધી એક જ મુદ્રામાં બેસી રહેતા. શરીર તો પીગળી જતું પણ વાળ એમના એમ જ રહેતા અને સમય સાથે વધતા રહેતા. ધીમે ધીમે ઋષિઓના કેશ એટલે કે વાળના કારણે આ જગ્યાનું નામ ઋષિકેશ પડી ગયું. ત્યાં હોડીમાં બેસીને સામેના કિનારે ગયા અને ગાઈડ અમને એક પછી એક બધી જગ્યાએ લઈ ગયા. એમાં લક્ષ્મીનારાયણનું મંદિર, સૌથી સૂક્ષ્મ ભગવદ ગીતા, ત્રિવેણી ઘાટ ને સમથિંગ ધેટ અટ્રેક્ટેડ મી વોઝ ગીતા ભવન. અહીંયા જેટલા ગીતામાં શ્લોક છે એટલા રૂમ છે. 8 દિવસ સુધી રહેવાનું ફ્રી અને અગર લાંબો સમય સુધી રહેવું છે તો પણ બહુ નોમિનલ ફી છે. ખાવાનું 50 રૂપિયામાં. એમ થયું કે અહીંયા જ રહેવા આવી જવાય. ભક્તિ કરવાની, ગંગાના ઘાટ પર બેસવાનું, મેડિટેશન કરવાનું, એના જેવી શાંતિ ક્યાંય નહીં. માર્કેટ દેખાય એટલે શોપિંગ તો કરવી પડે ને. પણ ડ્યુરિંગ ધેટ મને અમુક એવા લોકો મળ્યા કે જે મારા વિડીયોઝ જોયે છે. મને બિલકુલ એક્સપેક્ટેશન નહોતી કે અહીંયાય મને કોઈ મળી જશે જે મને ઓળખતું હશે. બટ આઈ એમ ગ્રેટફુલ. મને તો લાગતું હતું કે ગુજરાતીઓથી જ ભરેલું છે હરિદ્વાર ને ઋષિકેશ. બેક ટુ શોપિંગ. મને એક એવી વસ્તુ મળી જે મારા દિલની સૌથી વધારે નજીક છે. ડાયરી. એકદમ યુનિક ડાયરીઝ હતી અહીંયા ને એમાં કોઈ સવાલ જ નથી કે મેં લીધી કે નહીં. લક્ષ્મણ ઝૂલા પર થઈને અમે આવી ગયા ગાડીએ, કારણ કે બંજી જમ્પિંગ અને રિવર રાફ્ટિંગ અમારી રાહ જોઈ રહ્યો હતો. પણ શું હું કરી શકીશ? સ્ટે ટ્યુન.